રામ રામ ડાયરા ને આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈ શકો છો આપણે વાડે આવી ગયા છીએ ભૂપનિયા 12 વાગ્યા છે. આપણે બ્લોગ શરૂ કરી નાખ્યો હોય. જોઈ શકો છો આપણી અહીંયા લક્ષ્મી બેન આપણે અહીંયા ગેટી આપણી ભેંસ ગઈ છે સરવા ગઈ આપણી ભેંસ. જો આપણે પછી અહીંયા કુટી કરી નાખી. હવે આપણે નીરવાનું છે. જોઈ શકો છો એટલી બધી કુટી કરી નાખી. આન સુધી નીરા કરવાનું છે. જો આપણે બે બાંધ્યા હવે આપણે ટાળિયા બાંધીને નીચ દઈએ આપણે બધાને. જોઈ શકો છો આપણે લક્ષ્મી પાણી પીવા આવી ગઈ અહીંયા. હમણાં ગા હાલે તો આપણે ગાને પાઈ દેવી. જો અહીંયા પાણી પીવે છે. જોઈ શકો છો આપણે ગાને પાઈને આપણે અંદર બાંધી દીધી છે. જો અહીંયા આપણે લક્ષ્મીને બાંધી છે. અહીંયા આપણે ગેટીને બાંધી દીધી છે. બેને બાંધી દીધી છે. આપણે પંખા ચાલુ કરી દઈએ ને નીચ દેવી. જો આપણે નીરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. બે ખાવા મીંડા ઉપીને બે પંખા કરી નાખ્યા છે. હવે આપણે બે પોદળા જઈ ઢળી નાખવાના છે. જો આપણી બેન આંકડા હોય પેલા આપણે એના સાઈડમાં પૂરી દઈએ. મીચ દીધી. આપણો પાવડો હવે આપણે ઢળી નાખવી પછી મળવી. આપણે તો પોદળા ઢળી નાખ્યા છે. હા બહાર બધું કમ્પ્લીટ થઈ ગયું. હા બે ખાવા મીંડા છે. તો મિત્રો હવે આપણે કરવાનું હોય પાણી ટાંકીમાં પીને ખાલી થઈ ગયું હોય ને આપણે કહી દીધું મોટર ચાલુ. જોઈ પાણી આવે છે કે નહીં આવતું. આવતું હોય આપણે ભરી નાખીએ. પાણી ભરીને કમ્પ્લીટ મળવી. તો જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 2:30 ને આપણે આવી જઈએ છીએ વાડે નીરવા માટે. અહીંયા આપણે બહાર નીરવાનું છે. આપણે લક્ષ્મી અને ગેટી બે છે. આપણે બપોરે નીરું હતું બધું ખાઈ ગયા. જોઈ શકો છો હવે ખાલી આપણે બહાર બાંધી દેવી. જો અહીંયા આપણે બાંધી દેવી પછી ખાઈ લઈ ઉડે. પહેલાં તો આપણે પાણી પાવાનું. પાણી પાઈને પછી અહીંયા બહાર બાંધવાના તો નીચ દેવાનું છે. ને આપણે ગયા હતા રચકો લેવા. જો રસકો લાવ્યા છીએ આપણે. રચકો લેવાનો અત્યારે આપણે કુટી નહીં નીરવાની. બપોરે રસકો નહોતો આવ્યો એટલે આપણે કુટી નીરી. અત્યારે આપણે રચકો નીરવાનો બહાર સામે. પહેલાં તો પાણી પાઈ દેવી. જોઈ શકો છો આપણે ગેટીને લાવીએ છીએ પાણી પાવા. પાણી પી લે એટલે આપણે બહાર બાંધી દેવી. તો આપણે બેને બહાર બાંધી દીધા. જોઈ શકો છો હવે આપણે રચકો નીરવાનો છે. હાલો હવે તગારો લઈને જવી અને લેતા આવી રસકો. તો હવે આપણે કમ્પ્લેટ નીરાઈ ગયું છે બેયને. તો આ લક્ષ્મીને નીરાઈ ગયું છે. અહીંયા આપણે ગેટીને નીરાઈ ગયું છે. હવે આપણે મળીશું ડાયરેક્ટ 5 વાગે. તો અત્યારે વાગ્યા છે 6 અને આપણે આવી ગયા છીએ વાડે. હજી ભેંસ આવી નથી શરીરને. તો આપણે અહીંયા લક્ષ્મી બાંધી છે. હા ને આપણે ગેટી અહીંયા આપણે નીરીને રાખ્યું હોય આપણી ભેંસ હાટું. હવે આપણે દોવાની છે. ગાને આપણે દોઈ નાખવી પછી મળીએ. તો આપણે દોવા માટે બાંધી દીધી છે આપણે ગેટીને અંદર. તો આપણી વાસળીને થાય છે ઉતાવળ કેમ કે એને ખાણ દેવાનું છે. હાલો આપણે એને ખાણ લેતા આવીએ. એનું આપણે તો આ વાસળીનું ખાણ આપણે મૂકી દઈએ. ખાઈ લે. તો જોઈ શકો છો આપણી ભેંસ આવી ગઈ છે ચરીને. જો ખાય છે રસકો. રસકો ખાઈ લે એટલે આપણે દોવી છે. આપણી ગા ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ધોઈ હવે આપણે ભેંસને એકને ધોવાની છે. આપણી ભેંસે રસકો ખાઈ લીધો છે એટલે આપણે ડાળિયા બાંધી દીધી છે. હવે ધોવાની છે. આપણે બે ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. બહાર બાંધી દીધા છે. અત્યારે બહાર નીરવાનું હોય પછી રાતે મોડકથી આવીને અંદર નીરવાનું. જોઈ શકો છો આપણે કમ્પ્લીટ ધોઈ ગયા છે. હવે નીરવાનું છે. હાલો આપણે નીરી દેવી. જોઈ શકો છો આપણે કમ્પ્લીટ બધાને રચકો નીરાઈ ગયો છે. ખાવા મીંડા છે બધા. તો આપણી લક્ષ્મી મોલ્લી જોઈ શકો છો. અહીંયા આપણે ગેટી ખાવા મીંડા 3.
હવે આપણે અંદર ટાળિયામાં નીરવાની છે કુટી. જો અહીંયા થોડીક આપણે ભેગી કીધી હતી બીજી અહીંયા ગમણની. હવે અહીંયા નીરવાની આપણે આ તાયડા હાટું. અત્યારે અહીંયા બહાર રચકો નીરવાનો, રાતે મોડા આવવાનું, પછી અહીંયા અંદર બાંધવાના. અંદર નીરેલું હોય એ ખાઈ જાય. લાઇટ વહી ગઈ અત્યારે જોઈ શકો છો. કમ્પ્લેટ ધોઈને આપણે રસકો નીચ દીધો છે. હવે અંદર કુટી નીચ દેવા હાલો. તો જોઈ શકો છો આપણે લાઈનમાં આપણે ઢાળિયામાં નીરાઈ ગયું છે. જો રાતે આપણે આવશું બાંધવા. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો? આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી આઈડીને. તો આજના બ્લોગમાં એટલું જ. તે મળીશું બીજા નવા બ્લોગમાં.